ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વસાયાણમ એસો બસામણમ એસો પંચનમ ઉપકારો સૌ પાવ પડાસન જ્ઞાનમ ચ સૌદેશી પડમ ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ બાણારિયા સોમ તીર્થંકરો ગંધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીનશાસન દેવ જીનશાસન માતા આપ સૌની આજ્ઞા ચાલો આપણે કઈ ગાથા આવ્યા 80મી સ્વામી હા 80 79 થઈ ગઈ. જીવ કર્મ કરતા કહો ઈ થઈ ગઈ ને. હા હા સ્વામી. પણ ભોગતા નહીં સોય શું સમજે જળ કર્મ કે ફળ પરિણામ. હોય. હવે 80મી ગાથા ફળદાતા ઈશ્વર ગણે ભોગતા પણ સધાય એમ કહે ઈશ્વર તણું ઈશ્વર પણ જજાય. ફળદાતા ઈશ્વર ગણીએ. હા કદાચ આગળ એમ કીધું ને કે ઈશ્વર જ બધું કર્મ કરે ને ઈ જ બધાને સુખ અને દુઃખ આપે. તો અગર આપણે એમ ગણીએ કે ફળદાતા ઈશ્વર છે, કોઈને સુખ આપવું કોઈને દુઃખ આપવું આ ઈશ્વરનું કામ છે, એવું અગર આપણે કહીએ કે ભોગતાપણું આજુ એની શંકા છે કોની શિષ્યની ફળદાતા અગર ઈશ્વરને ગણીએ તો હજુ ભોગતાપણું સાધાય એટલે ભોગતાપણું સાધી શકીએ. સમજાણું? એ ફળદાતા ફળ દેનારો કોણ છે? ઈશ્વર. તો કે ઈશ્વર છે. અને ઈશ્વર બધાને સુખ અને દુઃખ ના ફળ દે છે. અગર એવું કહો તો જીવમાં ભોગતાપણું સિદ્ધ થાય એવું શિષ્યનું કેવું છે. એમ કહે ઈશ્વર તણું ઈશ્વર પણું જજાય. પણ અગર ફળદાતા ઈશ્વર ગણીએ તો ઈશ્વરનું ઈશ્વર પણ જતું રહે. કારણ કે કોઈને સુખ દેવું પડે કોઈને દુઃખ દેવું પડે, બધાને સુખ એક સરખું ન દઈ શકાય. સુખની સામગ્રી મર્યાદિત છે. તો સુખ અમુક જ વસ્તુને મળે અમુકને ન મળે, બરાબર? તો અમુકને દે ને અમુકને ન દે. અગર ઈશ્વર જો આવું કરતા હોય તો ઈશ્વરમાં દોષ ગણાય. ઈશ્વરને પણ બધા સરખા નથી, ઈશ્વરમાં પાર્શિયાલિટી છે એવું ગણાય. તો ઈશ્વર ઉપર દોષ આવે. આવે કે ન આવે? હા સ્વામી. અગર ઈશ્વરને ભોગતાપણું આપણે કહીએ કે ઈશ્વર દ્વારા ભોગતાપણું અપાય છે જીવને, તો પછી ઈશ્વરનું ઈશ્વરપણું નહીં રહે. હા, ઈશ્વરપણું એ નહીં રહે. તો સ્વામી અહીંયા તણું અને પણું બે શબ્દ આપ્યા છે ને? હા, એમ કહે ઈશ્વર તણું. ઈશ્વર તણું આ જે ભોગતાપણું છે એ અગર તમે કેવા જાઓ કે ભાઈ ફળદાતા ઈશ્વર તણું એટલે ઈશ્વર દ્વારા ફળ દેખાય છે દેવાય છે, અગર એવું તમે કહો તો એનું ઈશ્વરપણું જજાય. તો એનું ઈશ્વરપણું ટકી શકે નહીં. અચ્છા, એટલે તણું અને પણું બે શબ્દ મૂક્યા છે. તણું એટલે ફળદાતા ઈશ્વર. ઈશ્વર બરાબર. ઈ તણું. અને ઈ અગર આપે તો ઈશ્વર એનું તણું તમે ગણો તો ઈશ્વરનું ઈશ્વરપણું જાય. જાય. અચ્છા. પણું એટલે ઈશ્વરત્વ. ઈશ્વરના ભાવ એનામાં રહેશે નહીં, દોષ આવશે. સમજાણું? હા સ્વામી. ફળદાતા તરીકે અગર ઈશ્વરને ગણો કે ઈશ્વર તણા એટલે ઈશ્વર થી લોકોને સુખ દુઃખ મળે છે, અગર ફળદાતા તરીકે તમે એને સ્વીકારો તો ઈશ્વરનું ઈશ્વરપણું જ વ્યર્થ જાય. ઈશ્વર તણું નો અર્થ એમ થાય કે ઈશ્વરનું ઈશ્વરપણું જ વાંધામાં પડી જાય. તો તણું નું ના અર્થમાં છે ઈશ્વરનું. ઈશ્વરપણું જ સિદ્ધ ન થાય. સમજાણું બધાને? હા સ્વામી. સિમ્પલ છે, સમજાય એવું છે.
ફળદાતા ઈશ્વર ગણીએ ભોગતાપણું સાધી શકીએ, અર્થાત જીવને ઈશ્વર કર્મ ભોગવાવે, તેથી જીવ કર્મનો ભોગતા સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિ વાળો અગર ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ જતું રહે. એમ પાછો એના ઈશ્વરપણામાં વિરોધ આવે. હવે જળ કર્મ ફળ આપવાની બાબતમાં પરિણામવાન થઈ શકે નહીં. જો કે કર્મ જળ છે તો પરિણામ આપવાની એનામાં તાકાત ન હોય, જળ છે ઈ. હા હા, એટલે ઈ પરિણામ આપી ન શકે, તો તેથી જીવનું ભોગતાપણું સિદ્ધ નથી થતું. બરાબર. હા, એમ શિષ્યને લાગે છે. હમ. પછી તે વિચારે છે, શિષ્ય પોતે જ, હમ. કે કર્મ અનુસાર સુખ દુઃખ આપનાર કોઈ ચૈતન્ય સત્તાને સ્વીકાર્યા વગર કર્મનું ફળ ભોગવવાનું સિદ્ધ થતું નથી. હમ. કે કર્મનું સુખ દુઃખ આપનાર કોક અલગ વ્યક્તિ હોવો જોઈએ કે જે એને સુખ આપે, જે એને દુઃખ આપે છે. કર્મ તો જળ છે. હા, કોઈ મારે તો કોઈને દુઃખ આપે છે, તો દુઃખ માટે ભોગતાપણા માટે એને ત્રીજી વ્યક્તિની જરૂર પડે. શિષ્યને એવું લાગે છે કે કર્મ અનુસાર સુખ દુઃખ આપનાર કોઈ ચૈતન્ય સત્તાને સ્વીકારવું પડે, અને ચૈતન્ય સત્તાને સ્વીકાર્યા વિના જીવનું કર્મનું ભોગતાપણું કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતું નથી, આવું શિષ્યનું કહેવું છે. સમજાણું? હા સ્વામી. કેમ કે કર્મ જળ છે, એ ફળ હા આપી ન શકે, તો ફળ કોણ આપે? તો કે ફળ આપવા માટે તમારે કોઈ ચૈતન્ય એટલે કોઈ જીવંત વ્યક્તિને ગોતવી પડે. જીવંત વ્યક્તિ જ દંડ આપે, સજા આપે, સુખ આપે, દુઃખ આપે. કેમ કે વ્યવહારમાં પણ દેખાય છે કે કોઈ ભૂલ કરે તો ન્યાયાધીશ એને દંડ આપે છે. હા. દંડ આપે છે. તો દંડ આપનાર કોઈક ત્રીજો વ્યક્તિ હોવો જોઈએ ને, હમ. અને ત્રીજો વ્યક્તિ પણ જીવંત હોવો જોઈએ. જળ તો કરી ન શકે આવું. હા તો ચૈતન્ય સત્તાને સ્વીકાર્યા વગર કર્મનું ભોગતાપણું સિદ્ધ થઈ શકે નહીં. હા કર્મનું ફળ આપવા વાળો કોઈ ચૈતન્ય અવશ્ય હોવો જોઈએ. હમ. જેમ ચોરી કરવા વાળો ચોર પોતાની જાતે ફળ પામતો નથી, ન્યાયાધીશ તેને દંડ આપે છે, હા હા એને ફળ આપે છે. એમ શુભાશુભ કર્મના ફળ આપવા વાળો કોઈ હોવો જોઈએ. હમ. શુભાશુભ કર્મના ફળ આપનાર તરીકે અગર ઈશ્વરને માનવામાં આવે તો તો ઈશ્વર. જીવનું ભોગતાપણું સિદ્ધ થઈ શકે. હા, આ વાત આટલી સમજાણી? હા સ્વામી. કે ઈશ્વરને ગણો તો જ એનું ભોગતાપણું સધાય. પછી એમાં ને એમાં ઈ પોતે શંકા કરે છે કે ઈશ્વર જીવને કર્મ ભોગવાવે અગર એમ ગણવામાં આવે, તો એનું હા, તો જીવ કર્મનો ભોગતા સિદ્ધ થાય. પણ ઈશ્વરને ફળદાતા ગણવા જતા ઈશ્વર ઈશ્વરમાં ઈશ્વરપણું નહીં રહે. નહીં. કારણ કે ઈશ્વર જો આવી રીતે પારકાને સુખ અને દુઃખ દેવાનું કાર્ય કરે તો પછી હમ. એની શુદ્ધ દશા ક્યાં થઈ ગઈ? હા હા, તો ઈશ્વરને આપણે ફળદાતા તરીકે ગણીએ તો એમાં ઈશ્વરપણું જ રહેતું નથી. હા પરસ્પર વિરોધ આવ્યો. હા ઈશ્વર શુદ્ધ સ્વરૂપી છે, વિતરાગી છે, મધ્યસ્થ છે, પરમાત્મા છે, તો એ હા. ફળ દ્રવ્યોની વ્યવસ્થાના પ્રપંચમાં શું કામ પડે? ના ના ના. હા, તેથી જીવ અને કર્મની વચ્ચે વ્યવસ્થાપક તરીકે ઈશ્વરને સ્વીકારવો એ ન્યાયયુક્ત નથી. સમજાણું? હા સ્વામી.
હવે આ બધી શિષ્યની જ અંદર અંદરની આ વિચારણાઓ ચાલે છે હો. હા હા હવે આ ગાથાથી એને પોતાને સમજાણું કે ઈશ્વરને દોષ આવે, ઈશ્વરને ન ગણાય. તો હવે જીવ કર્મના ફળનો ભોગતા છે કે નહીં એવું ઊંડાણથી વિચાર કરતા કર્મ ફળદાતા ઈશ્વર કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકે તેમ નથી. અને ઈશ્વર સિદ્ધ ન થાય તો પાછી અનેક વિટંબણાઓ ઊભી થાય. પોતાની મૂંઝવણ રજૂ કરતા કહે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં હોય. જો ઈશ્વર સિદ્ધ થયા વિના ફળદાતા ઈશ્વર અગર સિદ્ધ થતા નથી તો જગત નિયમ નહીં કોઈ, તો પછી જગતમાં કોઈ પણ નિયમ નહીં રહે. શુભાશુભ કર્મના પછી શુભ અને અશુભ કર્મના ભોગવવાના કોઈ સ્થાન જ નહીં રહે. તો પછી જીવનું ભોગતાપણું જ નહીં રહે, જીરો થઈ જશે. શિષ્યને ઘણી મોટી ચિંતા છે. સાચી વાત છે સ્વામી. કે જો ઈશ્વરને નહીં ગણવામાં આવે તો પછી જીવને કર્મ ફળ કોણ આપશે? જગતના નિયમ કેવી રીતે ચાલશે? કે ભાઈ ખરાબ માણસ કરે તો એનું ફળ એને ખરાબ મળે, તો આવો જગતમાં નિયમ નહીં ટકે. કે સારું કર્મ કરે તો સારું ફળ મળે, ખરાબ કર્મ કરે તો ખરાબ ફળ મળે, આવો કોઈ નિયમ નહીં રહે. પછી શુભ અને અશુભ કર્મ બધું એક સરખું જ થઈ જશે, એને ભોગવવાના અલગ અલગ કોઈ સ્થાન નહીં રહે. ગતિ જ નહીં રહે સ્વામી. તો પછી કર્મનું ભોગતાપણું જ કેવી રીતે સિદ્ધ થશે? બરાબર છે. હા સ્વામી. એટલે ઈશ્વરને ફળદાતા તરીકે તમારે ગણવો જોઈએ. એ શિષ્ય કહે છે સ્વામી. પરમાર્થ જિજ્ઞાસુ શિષ્યને ઈશ્વરનું ફળદાતાપણું યુક્તિસંગત લાગતું નથી. જો ઈશ્વર જીવને સુખ દુઃખ ભોગવાવે છે એમ માનવામાં આવે તો ઈશ્વરની શુદ્ધતા રહેતી નથી. તેથી ઈશ્વરપણું ઘટી શકતું નથી. ઈશ્વરને ફળદાતા માનતા તે જગતમાં પ્રપંચ પ્રવર્તાવનાર ઉપાધિ યુક્ત ઠરે છે, તો તેને સ્વીકારી શકાય નહીં. અને ફળદાતા ઈશ્વરને ન ગણે તો બીજી અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. ઈશ્વર જો અસંગ છે અને આવી કોઈ ફળ દેવાની ઉપાધિમાં એ પડતો નથી, તો આ વિશાળ જગતનો નિયંતા કોણ? એનો કોઈ નિયંત્રણ કરનારો જ નહીં રહે. અને જો નિયંત્રણ કરનારો નહીં રહે તો શુભ ફળ ભોગવા માટે સ્વર્ગમાં જાય, અશુભ ફળ ભોગવવા માટે નરકમાં જાય, તો આવા સ્વર્ગ અને નરક એવા કોઈ સ્થાન નહીં રહે. બરાબર. તો ઈશ્વર સાબિત ન થાય તો જગતનો નિયમ રહેતો નથી. અને પુણ્ય પાપ કર્મ ભોગવવાના કોઈ સ્થાન નરક અને સ્વર્ગ જેવા સ્થાન પણ રહેતા નથી. આના ઉપરથી લાગે છે કે આત્માને કર્મનું ભોગતાપણું રહેતું નથી. ઈશ્વર જીવને કર્મોનું ફળ ભોગવાવે એ વાત સિદ્ધ થતી નથી. અને કર્મો જડ હોવાથી જીવને ફળ આપવાનું જાણતા નથી. તેથી કર્મ ફળ આપે છે એમ પણ માની શકાતું નથી. ઈશ્વરનું ફળદાયત્વ કર્મોનું ફળદાયત્વ બંને સિદ્ધ ન થવાથી જગતમાં સુખ દુઃખના ભોગવટાનો કોઈ નિયમ ઘટી શકતો નથી. અને સુખ દુઃખ નું ભોગવાપણું ન ઘટે તો પછી એને ભોગવનારા સ્થાનો સ્વર્ગ અને નરક ને પણ કોઈ માનવાની જરૂર નથી. અને આ બધા મનોમંથન થી જણાય છે કે જીવને કર્મનું ભોક્તૃત્વ નથી. નથી ફળદાતા ઈશ્વર કે નથી જડ કર્મ. જડ કર્મ ને ભાન નથી કે ફળ કેમ દેવું, અને ઈશ્વરને ફળદાતા ગણો તેમાં દોષ આવે છે. બરાબર.
હા, અને જો કોઈને તમે ફળદાતા તરીકે સ્વીકારતા નથી તો ભોગતા પણ નથી. તો પછી જગતમાં કોઈ વ્યવસ્થા નિયમ નહીં રહે કે ભાઈ અશુભ કર્મ કર્યું તો નરકમાં ગયા, શુભ કર્મ કર્યું તો દેવલોકમાં ગયા. તો આવા નરક અને દેવલોકના સ્થાન પણ નહીં રહે, કારણ કે ફળ કોઈ દેતું જ નથી, નથી ઈશ્વર દેતા, નથી કર્મ દેતા. તો પછી જીવનું ભોગતાપણું ક્યાંય સિદ્ધ થતું નથી. આ શિષ્યની શંકા છે સ્વામી. સમજાઈ ગયું બધાને? હા સ્વામી. હવે કૃપાળુ દેવ એનું સમાધાન કરે છે. 3 ગાથામાં ભોગતાપણાની શંકા છે. નહીં, સિદ્ધાંત પછી વચ્ચે વચ્ચે આપણે બોલાવા હશે કે આપણે કરશું. એ ગાયબ કરી સાંભળે. સમજાણું બધાને? હા સ્વામી. શંકા સમજાણી શિષ્યની. હા હા. પેલી શંકા શિષ્યની કઈ છે? જળ કર્મ સ્વામી. તો કે પેલી શંકા શિષ્યની છે કે કર્મ કેવા હોય, જળ કે ચેતન? જળ જળ. તો કે જળ હોય. હ, જેમ કે આ પેન્સિલ જળ છે, તો પેન્સિલ ને ખબર પડે કે કોઈને સુખ દેવું, કોઈને દુઃખ દેવું? ના સ્વામી. પેન્સિલ ને ખબર પડે કે કોણે સારા કર્મ કર્યા છે, કોણે ખરાબ કર્મ કર્યા છે? પેન્સિલ ને જ્ઞાન હોય? ના. શું કામ ન હોય? તો કઈ જળ છે. તો એવી રીતે કર્મ પોતે પણ કેવા છે? જળ છે. જળ છે. તો જળ કર્મ કેવી રીતે જાણશે કે આને સુખ, આને સારું કામ કર્યું તેને સુખ આપો, આને ખરાબ કામ કર્યું તેને દુઃખ આપો? આવી વ્યવસ્થા જળ પદાર્થ કરી શકે? ના. કરી શકે? ના ના સ્વામી. ન કરી શકે. તો કર્મ પણ જીવને સુખ અને દુઃખ કેવી રીતે આપી શકે? તો એનાથી સિદ્ધ થાય છે કે કર્મ કોઈને સુખ દુઃખ આપી શકતા નથી. નથી. સમજાણી પેલી શંકા? કોઈ બોલતું જ નથી સ્વામી. હા, કોઈ ક્યાં બોલે છે સ્વામી? હા સ્વામી સમજાયું. માઇક બંધ રાખ્યો એટલે ન સમજાવું એનો અર્થ એ છે કે બધા હોશિયાર આવડી. ના ના સ્વામી. આ સિમ્પલ વાત છે કે આ પેન્સિલ જળ છે. પેન્સિલ ને ખબર હોય કે કોઈ સારું કર્મ કોણે કર્યું, ખરાબ કર્મ કોણે કર્યું? ના. તો જે પેન્સિલ જળ છે એને ખબર પડતી નથી, તો એ કોઈને સુખ કે દુઃખ આપી શકતી નથી પેન્સિલ. તો કર્મ પોતે પણ કેવા છે? જળ છે. તો કે જળ છે. તો જળ કર્મ કેવી રીતે કોઈ જીવને સુખ દુઃખ આપી શકે? હા હવે હા. કર્મ સુખ દુઃખ આપી શકતા નથી, તો જીવ કર્મનું ભોગતાપણું કેવી રીતે સિદ્ધ કરી શકે? આ પેલી શંકા. બીજી શંકા એમણે કરી કે અગર તમે કર્મને ફળદાતા તરીકે નથી સ્વીકારતા જળ હોવાના કારણે, તો તમારે એ વાત તો માનવી પડશે કે જેમ કોઈએ ચોરી કરી, ગુનો કર્યો, તો એને શિક્ષા કોણ આપે? ભગવાન ઈશ્વર. તો કે જે ન્યાય તંત્ર હોય એને શિક્ષા આપે. તો ન્યાય તંત્ર વાળો કોક તો હોવો જોઈએ ને, ન્યાયાધીશ. હા. એ આપે કે ભાઈ આને આ કામ કર્યું છે એટલે એને સજા આપો. બરાબર? તો ફળદાતા તરીકે અગર તમે જીવને સ્વીકારતા હો કે જીવ પોતે જ કર્મ ભોગવે છે, એવું અગર તમે માનતા હો, તો ફળદાતા એટલે ફળ દેનારો કોઈ ઈશ્વર નામનું કોઈ તત્વ હોવું જોઈએ, કોઈ ચૈતન્ય નામનું તત્વ હોવું જોઈએ.
તો કે ઈશ્વર બધાના સુખ દુઃખ કોણ જાણે? સામાન્ય માણસ તો જાણે નહીં. તો ન્યાયાધીશ તરીકે કોણ લેવાય? તો કે ઈશ્વર લેવાય. हमारे अंदर है वहां तो કે ઈશ્વર બધાને સુખ અને દુઃખ एक આપે जो તો सिद्धशील है જીવમાં अंदर से સિદ્ધપણું, करेंगे तो કર્મના ભોગતાપણું સિદ્ધ થઈ શકે. સમજાણું? અગર તમે ઈશ્વરને સ્વીકારો તો જીવમાં ભોગતાપણું સિદ્ધ થાય. કે ઈશ્વર બધાને જાણે છે, કારણ કે ઈશ્વર સર્વજ્ઞ છે. તો ઈશ્વર જાણે છે કે ફલાણા ભાઈએ સારા કર્મ કર્યા અને ફલાણા ભાઈએ ખરાબ કર્મ કર્યા. જેને સારા કર્મ કર્યા એને ભગવાને સુખ આપ્યું, જેને ખરાબ કર્મ કર્યા એને ભગવાને. હા, તો ફળદાતા તરીકે ઈશ્વરને ગણો તો જીવનું ભોગતાપણું સિદ્ધ થાય. પણ વળી પાછી એને જ શંકા થાય છે કે ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોગતાપણું તો સિદ્ધ થાય, પણ ઈશ્વરમાં દોષ આવી જાય. ઈશ્વરને ગણવાથી જીવમાં ભોગતાપણું તો સિદ્ધ થઈ જાય છે. હા, સમસ્યાનું સમાધાન તો થાય છે, પણ ફળદાતા ઈશ્વર તરીકે ગણશું તો એનામાં ઈશ્વર પણ નહીં રહે. સમજાણું? તો એને ઈશ્વર ના ગણાય. ઈશ્વર કાંઈ કોઈને સુખ આપે ને કોઈને દુઃખ આપે, આવી પ્રપંચમાં ઈશ્વર પડે? એ તો શુદ્ધ દ્રવ્ય છે. જી સ્વામી. હા, તો કોઈને સુખ ને કોઈને દુઃખ આવી પ્રપંચમાં ઈશ્વર પડે નહીં, અને પડવા જાય તો એનું ઈશ્વર પણ ઝાડ. રહેતું નથી. તો એનો અર્થ એ થયો પેલી અને બીજી ગાથામાં કે કર્મનો ભોગતા જીવ છે એવું સિદ્ધ થતું નથી. નથી કર્મ જળ છે એટલે ન કરી શકે, નથી ઈશ્વર તો એનું ઈશ્વર પણ ન રહે. તો પછી કર્મનો ભોગતા જીવ હોય એવું સિદ્ધ થતું નથી. બરાબર? અને પછી ત્રીજી ગાથામાં એને એમ કહ્યું કે કર્મ અને ઈશ્વર અગર બંને ફળદાતા નથી. હા, કર્મ અને ઈશ્વર અગર બંને ફળદાતા નથી તો પછી જગતનો નિયમ નહીં ટકે. હા, અને જગતમાં સુખ દુઃખના ભોગવવાના સ્થાનો ને કઈ, કે સુખ કરે તો દેવલોકમાં જાય, દુઃખ મીન્સ ખરાબ કર્મ કરે તો નરકમાં જાય. તો આવી કોઈ વ્યવસ્થા, આવા કોઈ સ્થાન નહીં રહે. પ્રશ્નનું લોજિક સમજાય છે બધાને? જી સ્વામી. કે ઈશ્વર અને કર્મ બંનેને ન ગણો તો જગતમાં સ્વર્ગ અને નરક જેવું કઈ રે નહીં. આ બધી કપોલ કલ્પિત કલ્પના છે. હા, કે જીવ કર્મનો ભોગતા નથી. ઓવરઓલ આ જ વાત સિદ્ધ થાય છે. તો આ ત્રણ ગાથાની અંદર શિષ્યએ ઈશ્વર કર્મનો ભોગતા નથી એવું સિદ્ધ કરે છે. સમજાણું બરાબર બધાને? એકદમ બરાબર. હવે કૃપાળુદેવ એનું સમાધાન કઈ રીતે કરી આગલી ગાથા. કે શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. હા, જળ કર્મ શું સમજે કે એને આ ફળ ને આ પરિણામ કર્યા તો એને આ ફળ આપવું, એવું જળ કર્મ શું સમજે? એના જવાબમાં કૃપાળુદેવ કહે છે કે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડ ધૂપ. બરાબર? ભાવ કર્મ નિજ કલ્પના, કે જે ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મને ખેંચવા વાળું જે ભાવ કર્મ છે, એ ભાવ કર્મ શું છે? તો કે નિજ કલ્પના, એ જીવની પોતાની કલ્પના છે. અને જીવની પોતાની કલ્પના હોવાના કારણે ભાવ કર્મ શું છે? તો કે ચેતન રૂપ છે. ભાવ કર્મ એટલે રાગ દ્વેષ.
આ પેન્સિલ જળ છે, રાગ દ્વેષ નથી કરતી, પણ જીવ રાગ દ્વેષ કરે છે એ ભાવ કર્મ છે. તો ભાવ કર્મ છે તો દ્રવ્ય કર્મ આવે છે, બરાબર ને? તો એનું સમાધાન કરે છે કે ભાવ કર્મ નિજ કલ્પના. ભાવ કર્મ એ જીવની પોતાની કલ્પના છે. ભાવ કર્મ એટલે રાગ. તો જીવ કોઈના ઉપર રાગ કરે, જીવ કોઈના ઉપર દ્વેષ કરે, પોતાની જ કલ્પના છે, પોતાને ગમે એના ઉપર રાગ કરે, પોતાને ન ગમે એના ઉપર દ્વેષ કરે. તો ગમવું ન ગમવું એ કોઈ પર્ટિક્યુલર વસ્તુ નથી. એક વસ્તુ એકને ગમતી હોય ને એકને ન ગમતી હોય, એવું બને કે ન બને? ઘણાને ગળ્યું બહુ ભાવતું હોય તો ઘણાને ફરસાણ ભાવે, ઘણાનો ટેસ્ટ મીઠાશ છે તો ઘણાનો ટેસ્ટ ખટાશ છે, તો ઘણાનો ટેસ્ટ તીખાશ હોય. સમજાણું? તો તીખું ભાવ્યું, ગળ્યું નો ભાવ્યું, ગળ્યું ભાવ્યું, ખાટું નો ભાવ્યું, આ કોની કલ્પના છે? ભાવ્યું ન ભાવ્યું, ગમ્યું ન ગમ્યું, જઈચું ન જઈચું, ગમો અણગમો, આ કોની કલ્પના છે? તો કે જીવની કલ્પના છે. હા, બરાબર. તો જીવની આ જે કલ્પના છે એ ચેતન રૂપ છે, કારણ કે જીવે કરી છે. તો જીવની આ કલ્પનાને, જીવના આ ગમા અણગમાને શું કહેવાય? તો કે ભાવ કર્મ કહેવાય. સમજાણું બધાને? ભાવ કર્મ એટલે શું? તો કે ગમો અને અણગમો, રુચિ અને અરુચિ, રાગ અને દ્વેષ, ફાયવું અને ન ફાયવું, બરાબર? અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન, ઈષ્ટ અને અનિષ્ટ. ઇષ્ટ અને અનિષ્ટ, અનુકૂળ ને પ્રતિકૂળ, બરાબર? તો આ બધું જીવ દ્વારા થાય છે. આ બધાને ભાવ કર્મ કહેવાય. અને આ ભાવ કર્મ કોના દ્વારા થાય છે? તો કે જીવ દ્વારા થાય છે. એટલે આ ભાવ કર્મ જડરૂપ કહેવાય કે ચેતન રૂપ કહેવાય? પાકું? ભાવ કર્મ જડરૂપ કે ચેતન રૂપ? ભાવ કર્મ જડરૂપ કે ચેતન રૂપ? ચેતન રૂપ. ચેતન રૂપ છે. શું કામ ચેતન રૂપ છે? જીવ કરે છે ને. કારણ કે જીવ દ્વારા થાય છે. ગમા અણગમાની કલ્પના કોણ કરે છે? જીવ. જીવ જીવ કરે છે, બરાબર છે? તો ગમા અણગમાની કલ્પના, અનુકૂળ પ્રતિકૂળની કલ્પના, આ ભાવ કર્મ છે. રાગ દ્વેષ આ ભાવ કર્મ છે. અને ભાવ કર્મ કરનારો કોણ છે? જીવ છે. જીવ છે. તો માટે ભાવ કર્મ જડરૂપ કહેવાય કે ચેતન રૂપ કહેવાય? ચેતન રૂપ. સમજાઈ ગઈ આ લાઈન બધાને? આમ શો અને આમ ચો. એક મિનિટ. હા, પેલી લાઈન સમજાઈ ગઈ બધાને? સરોજબેન ને સમજાણી, એને હું સમજાણી નહીં કહીશ, બધાને સમજાણી તો સમજાણી. હા, સરોજબેન આના અભ્યાસુ છે. મને સમજતા વાર લાગે છે આ બધી વાતો, અને પણ વિચાર કરીએ, લોજિક લગાડીએ તો આપણને સમજાઈ જાય. તો ભાવ કર્મ છે ઈ ચેતન રૂપ છે. ચેતન રૂપ છે એનું કારણ શું? તો કે જીવની પોતાની કલ્પના છે, જીવના પોતાના ગમા અણગમા છે. જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડધૂપ. હા, જીવ વીર્યની સ્ફૂર્ણા. જીવ વીર્યની સ્ફૂર્ણા એટલે જીવ જ્યારે ભાવ કર્મ કરે છે, બરાબર?
તો જીવ વીર્ય એટલે જીવનું જે વીર્ય શક્તિ છે એ શું કરે? તો કે જળ ધૂપ. જળ ધૂપ એટલે જેનો જળનો સ્વભાવ છે, એવા ધૂપ એટલે કર્મને, કર્મ રજકણને. ધૂય એટલે ધૂળ, ધૂપ એટલે ધૂળ. તો જળ ધૂપ એટલે કર્મની ધૂળ ને. તો કર્મની ધૂળ જળ છે, પણ જીવ એને ગ્રહણ કરે છે. શું કામ? તો કે જીવ વીર્યની સ્ફૂર્ણા. હા, જીવના રાગદ્વેષ છે, જીવની સ્ફૂર્ણા છે, જીવના પરિણામ છે. અને એ પરિણામના કારણે જળ ધૂપ એટલે જળ સ્વભાવી એવા ધૂપ એટલે કર્મ રજકણોને જીવ ગ્રહણ કરે, એટલે ગ્રહણ કરે છે. સમજાણું? હા, ધૂપ એટલે અહીંયા તડકો નહીં લેતા, ધૂપ એટલે અહીંયા ધૂળ, કર્મની ધૂળ, રજકણ. કર્મની રજકણ. સમજાય ગઈ? જીવ વીર્યની સ્ફૂર્ણા. એ જીવ રાગ દ્વેષ કરે એટલે જીવનું વીર્યાંતરાય કર્મ સયોક્ષમ પામે. જેવું વીર્યાંતરાય કર્મ સયોક્ષમ પામે એટલે જીવમાં કાસાયિક શક્તિ પેદા થાય. તો કસાયની શક્તિ પેદા થાય એને જીવની સ્ફૂર્ણા કહેવાય. હા, વીર્યની સ્ફૂર્ણા એટલે વીર્યના કારણે થતી સ્ફૂર્ણા કહેવાય. બરાબર? હા, બેઠું? જી સ્વામી. માણસ રાગ દ્વેષ કરે એટલે મેં તમને આખો કર્મનો સિદ્ધાંત સમજાવ્યો તો કે જીવ કર્મ કઈ રીતે ગ્રહણ કરે. બરાબર? તો જેવું દ્રવ્ય કર્મ ઉદયમાં આવે અને તમારી સામે વસ્તુ આવે, તમારી સામે વ્યક્તિ આવે, તમારી સામે કપડા આવે, તમારી સામે પ્રસંગો આવે, તમારી સામે કોઈ ઘટના આવે, આ બધું તમારી સામે આવે. પણ જે કંઈ પણ સામે આવ્યું છે એ આપણા પોતાના કર્મનું ફળ છે. કર્મનું ફળ છે. બરાબર? આટલી વાત તમને સમજાણી? તો જે કર્મ, જે ઘટના તમારી સામે આવી, પણ સામે આવી અને તમે સ્વીકારી લીધી તો પ્રશ્ન જ નથી. પણ સામે આવી તો એનાથી જીવ શું કરે? તો કે પોતાની કલ્પનાઓ કરે કે ભાઈ આ આવું છે, આ આવો કલર છે, એની કરતા આવો કલર હોત તો વધારે સારું. હા, આનો ટેસ્ટ આવો છે, પણ આની અંદર થોડુંક લીંબુ નાખ્યું હોત તો વધારે સારું હોત. બરાબર છે? આ ઘટના આમ બની, પણ જો આ વ્યક્તિ અહીંયા આવી ન હોત તો આ ઘટના બનત નહીં. આ બધી કલ્પના કોણ કરે છે? જીવ શું જોઈને કરે છે? સામે જે પણ આવે સામે જે પણ કર્મ ઉદયમાં આવ્યું છે, જે પણ ઘટના ઘટી છે, એને જોઈને કલ્પના કોણ કરે છે? જીવ. જીવ કરે છે. બરાબર? અને જીવ એ કલ્પના કરે છે તો શું બની જાય છે? કલ્પના ભાવ કર્મ બની જાય છે. તો ભાવ કર્મ છે એ ચેતન રૂપ છે, કારણ કે જીવની પોતાની કલ્પના છે, પોતાના ગમા અણગમા છે, પોતાના રાગ દ્વેષ છે. બરાબર? તે પોતાની વિચારધારા છે. તે પોતાની વિચારધારા જીવની વિચારધારા હોવાથી ચેતન રૂપ છે. અને ચેતન રૂપ જીવની સ્ફૂર્ણા થાય, એના રાગ દ્વેષ થાય, એનો ગમો અણગમો થાય એટલે તરત શું થાય? તો કે અંદર આત્માના પ્રદેશોમાં હલચલ થાય, આત્માના પ્રદેશોમાં કંપન થાય. અને કંપન થઈ જીવને ગમતું નથી એટલે આપણું બ્રેઇન હાથને સમાચાર આપે કે ભાઈ આને આ ગમતું નથી તો મીઠું લઈ આવ ને નાખ અંદર થોડું. સુધાભાઈ ગડકુડિયા છે ને બધું ગયડું જોઈએ તો નાખો સાકર. સ્વામી, ઇન શોર્ટ આ જીવના વિભાવ કહેવાય ને? હા,
એટલે આ તમે જે કલ્પના નામ આપો છો એટલે ઇન શોર્ટ વિભાવ જ કહેવાય ને જીવના. હા, એટલે તો એને ભાવ કર્મ કીધું બેન. હા, ઓકે, એટલે વિભાવ કહી રહ્યા બધા હા, જેટલા બી જે વિભાવ પણ કર્યા છે. કલ્પના કરે છે એ જીવ કરે છે. હા, તો જીવની yes. આ કલ્પનાને શું કહેવાય? ભાવ કર્મ. Yes. Okay. બરાબર છે. આમ નહોતું ને આમ હોવું જોઈએ ને આમ થવું જોઈએ, તો જીવ પોતાના હિસાબે કરે છે, તો જીવની કલ્પના થઈ કે ન થઈ? હા, કલ્પના. તો જીવની કલ્પનાને કયો શબ્દ અપાય? તો કે ભાવ કર્મ. બરાબર. તો પછી ભાવ કર્મ જીવની કલ્પના હોવાના કારણે ઈ ચેતન રૂપ કહેવાય કે જડ રૂપ કહેવાય? ચેતન રૂપ. ચેતન રૂપ. ચેતન રૂપ. બરાબર. ચેતન. તો જેવું Yes. એ ચેતનની ભાવ કર્મ થયું એટલે તરત જ આત્મ પ્રદેશો કંપન થયા અને એણે આપણા યોગોને આદેશ આપ્યો કે જાઓ, જીવને ગમતું નથી, જીવ નારાજ છે, એને કલ્પના કરી છે કે આવવું જોઈએ તો એવું લઈ આવો. હમ. તો આ સ્ફૂર્ણા કોણ કરે છે? જીવનું વીર્યાંતરાય કર્મ. ના. હા, વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય એને જીવની સ્ફૂર્ણા કહેવાય. જીવના વીર્યની સ્ફૂર્ણા કહેવાય. સમજાણું? જીવ વીર્યની સ્ફૂર્ણા એટલે શું? તો કે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી કલ્પના પ્રમાણે કરવા માટે એના યોગો તૈયાર થાય એને જીવની સ્ફૂર્ણા કહેવામાં આવે. સમજાણું? હા, આમ કર, આટલું નાખ, આટલું કાઢ, અહીંયા જા, ત્યાં જા, આ બધી જીવની કલ્પના છે. પણ ઈ જવા માટે જીવે પ્રયત્ન તો કરવો પડે કે ન કરવો પડે? નમક ઓછું લાગે તો ઉઠીને નમક લાવવું પડે કે ન લાવવું પડે? લાવવું પડે સ્વામી. તો એમને એમ આવી જાય કે હે મીઠું અહીંયા આવી જા, તો આવી જાય? ના રે ના. એ લાવવું પડે. તો લાવે કોણ? જીવ. જીવ. હા, તો હાથને લાવવાનું કીધું કોણે? ચેતન. ભાવ કર્મ. અંદરના આપણા સંયોગક્ષમે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થયો કે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થયો તો યોગોને ખબર પડી કે મારા માલિકને આ ચીજ ગમતી નથી, તો એને ગમે એવું કરો. અને ગમે એવું કરવા જતા થાય શું? તો કે ગ્રહણ કરે જળધૂપ. હા, તો એ જળ એવા કર્મ વર્ગણાને, કર્મની ધૂળને, કર્મની રજકણને શું કરે? તો કે ગ્રહણ કરે, નવી રજકણોને ગ્રહણ કરે. તો કર્મ માત્ર જડ નથી. જડ કર્મની પાછળ પણ પ્રેરણા કોની છે? જીવની. જીવની છે. તો જીવની કલ્પના છે, જીવની પ્રેરણા છે, તો એ જીવરૂપ ન ગણાય? હા સ્વામી, ગણાય ને. હા, તો એ જીવરૂપ છે. જ્યારે ઉદયમાં આવે તો એનામાં ફળ મળે કે ન મળે? મળે. સમજાણું બધાને? સમજાણું કે નહીં? જી સ્વામી, સમજાયું. હા, હા સ્વામી. ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે માટે ચેતન રૂપ છે અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવ વીર્ય સ્ફુરાઈ માન થાય છે. તેથી જડ એવા દ્રવ્ય કર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. મને આમાં ખબર નહીં, આ બુકો હું વાંચું પણ એના શબ્દો મને બહુ અઘરા લાગે. મને એમ થાય કે સીધે સીધી જ વાત છે કે ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે. હવે આમાં ભ્રાંતિ ભ્રાંતિ કાંઈ શું કામ શબ્દ વાપરો? આમાં ખાલી એટલું કયો કે ભાવ કર્મ કોના કહેવાય, કોની કલ્પના કહેવાય? જીવની. ભાવ કર્મ એટલે ગમો અણગમો. ભાવ કર્મ એટલે રાગ દ્વેષ. ભાવ કર્મ એટલે મારાપણું, પરાયાપણું, જે કંઈ પણ કહીએ. તો રાગ દ્વેષ થી જે કંઈ પણ થાય છે આ બધું જ ભાવ કર્મ છે. રાગ દ્વેષ કોણ કરે છે?
કોની કલ્પના છે? જીવ. પોતાની જીવની. બરાબર છે, સીધી જ વાત છે. એ જીવની કલ્પના છે અને જીવની કલ્પના છે એટલે ચેતન રૂપ છે. અને જેવું જીવ ભાવ કર્મ કરે તો અંદરથી કોની સ્ફુરણા શરૂ થાય? જીવની આત્મ તો પ્રદેશ કે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય. અને વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય એટલે શું થાય? તો કે જીવ વીર્યને અંદરથી આદેશ આવે. અંદરથી એને આદેશ આવે. શું આદેશ આવે? કે આમ કરો, આમ કરો, આમ કરો. અને જેવું એ પ્રતિક્રિયા કરવા જાય તો તરત જ જળ કર્મો ખેંચાઈને શું થઈ જાય? ચીપકી જાય આત્મ પ્રદેશ ઉપર ચીપકી જાય. આત્મ પ્રદેશે ચોટી જાય. આ સિમ્પલ લોજિક છે, સમજાણું બધાને? હા સ્વામી. એ ભાવ કર્મ છે ઈ ચિકાશ છે, લોચુંબક છે. તો એ જળ કર્મને ખેંચે. શિષ્યનો સંશય ટાળવા હૃદય સ્પર્શી સમાધાન આપતા કૃપાળુ દેવ કહે છે કે કર્મ બે પ્રકારના છે, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. આત્માની વિભાવ પરિણતિ. આત્માની વિભાવ પરિણતિ એટલે શું? તો કે ગમો અણગમો, રાગ દ્વેષ, ભાવવું ન ભાવવું, ફાવવું ન ફાવવું, અનુકૂળ લાગવું પ્રતિકૂળ લાગવું, આ બધું શું છે? તો કે આત્માની વિભાવ પરિણતિ છે. અર્થાત આત્માના રાગાદી પરિણામ એ ભાવ કર્મ છે. દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને, ભાવ કર્મનું નિમિત્ત પામીને કારમણ વર્ગણાના પૂતગલો ખેંચાઈને આત્માના પ્રદેશ સાથે બંધાઈ જાય છે. અને આત્માના પ્રદેશ સાથે જે કારમણ વર્ગણા ચોટી, એ ચોટેલી કારમણ વર્ગણાને કર્મ કહે છે. એને દ્રવ્ય કર્મ કહેવાય. શિષ્ય તેની દલીલમાં માત્ર જળ કર્મની જ વાત કરી હતી કે શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય. શિષ્યએ પોતે જ કીધું કે કર્મ જળ છે. તો એનામાં આવી બધી વાતો ક્યાંથી સંભવે? તો શિષ્યએ તેની દલીલમાં માત્ર જળ કર્મની જ વાત કરી હતી. એના ઉત્તરમાં કૃપાળુદેવ કહે છે કે એક અપેક્ષાએ કર્મ ચેતન પણ છે, જડ જ નથી. કર્મ ચેતન પણ છે અને જડ પણ છે. દ્રવ્ય કર્મ જડ છે તો ભાવ કર્મ ચેતન છે. દ્રવ્ય જ્ઞાનાવરણીય આદિ દ્રવ્ય કર્મ જડ છે, પરંતુ રાગ દ્વેષ આદિ ભાવ કર્મ જીવની કલ્પના હોવાથી ચેતન છે. આત્મા ભ્રાંતિ રૂપ ભાવ કર્મ એ ચેતનના પોતાના પરિણામ હોવાથી તે ચેતન રૂપ છે. ભાવ કર્મને અનુસરીને ચેતન વીર્યની સ્ફુરણા, રાગ દ્વેષ એટલે ભાવ કર્મ, તો જેવા ભાવ કર્મ થાય એટલે આત્માનું વીર્યાંતરાય કર્મ સંયોગક્ષમ પામે અને આત્માનું વીર્ય એટલે શક્તિ જાગે. અને એ શક્તિથી જળ પૂદગલ કર્મ વર્ગણા જીવ ગ્રહણ કરે છે. અને એનો કાળ પાકતા તે જળ પૂદગલ રૂપ કર્મો સારા ખરાબ ફળ આપે છે. કર્મ માત્ર જળ નથી, એ ચેતન રૂપ પણ છે. કેમ કે ભાવ કર્મથી નિષ્પન્ન થયા છે, તો એનામાં એવું ફળ આપવાની તાકાત ચેતનના કારણે એનામાં આવે. એટલે કાળ પાકતા તે જળ પૂદગલ રૂપ કર્મો સારા ખરાબ ફળ આપે છે, જે જીવને અવશ્ય ભોગવવા પડે છે. આત્મા સ્વભાવથી તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા સુખ સ્વરૂપી
શાંત રસમય પદાર્થ છે. પરમાં તે કાંઈ કરતો પણ નથી અને તેને ભોગવતો પણ નથી, પરંતુ પૂર્વ કર્મના ઉદયમાં જોડાઈને તે જ્યારે પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે, પોતાના સ્વભાવને છોડે છે, ત્યારે આત્માનું વીર્ય એ દિશામાં સ્ફુરાયમાન થતા મન વચન કાયાના યોગો ચંચળ થાય છે. યોગની ચંચળતાના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશો કંપાયમાન થાય છે અને અસ્થિરતાના નિમિત્તે લોકાકાશના જેટલા ભાગમાં આત્માના પ્રદેશો રહેલા છે તેટલા આકાશ પ્રદેશમાં રહેલા કાર્મણ વર્ગણાના પૂતગલો આકર્ષાય છે અને આત્મા સાથે એક ક્ષેત્રાવગાહે દ્રવ્ય કર્મ રૂપે સ્થિત થાય છે. આ કર્મનો યોગ્ય કાળે ઉદય થતા ફરી જીવ અજ્ઞાનવશ ભાવ કર્મ રૂપ પરિણમે છે. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મથી ભાવ કર્મનું વિષ ચક્ર ચાલ્યા કરે અનાદિકાળથી અવિરતપણે ચાલ્યા કરે છે. છે. હવે આ વચ્ચેની વાત તમને સમજાણી? બહુ લાંબુ હા, બહુ લાંબુ છે. બહુ લાંબુ લાગ્યું. લાંબુ નથી, 1 જ મિનિટ ઉભા રહ્યો. લાવ તો મને પાટી આપ. સ્વામી એવી રીતે સમજવાનું કે જે રીતે દવા છે, દવા જળ છે અને આપણે ખાઈએ છીએ તો આપણે દવાની અસર થાય છે ને, એવી રીતે કર્મની અસર થાય જીવને, એમ જળ છતાં પણ જીવને ચોટે છે એટલે. પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે તમારે દવા લેવી શું કામ પડી? દર્દ તમને કોણે આપ્યું? હા, ભાવ કર્મ તમે જો કર્મ આપ્યું, તો કે કર્મ તો જળ છે, એ તમને દર્દ આપી શકે? પ્રશ્ન આ છે. સમજાણું? હા. જો પૂર્વ કર્મના, જો એ લાઈન થી વાંચું છું હા. કે કર્મનો ઉદય થયો, બરાબર? કર્મના ઉદય થી શું થાય? તો કે 2 વસ્તુ થાય, કા સુખ મળે અને કા દુઃખ મળે. કર્મના ઉદયના 2 જ ફળ છે, કા સુખ અને કા દુઃખ. બરાબર? વસ્તુ નથી. કોઈ વસ્તુ કોઈને સુખરૂપ લાગે ને એ જ વસ્તુ કોઈને દુઃખરૂપ લાગે, એટલે વસ્તુ નથી આપી. કર્મના ઉદયનું ફળ શું? તો કે સુખ મળવું, દુઃખ મળવું, અનુકૂળતા મળવી, પ્રતિકૂળતા મળવી, ગમતું મળવું, અણગમતું મળવું, આ કર્મનું ફળ છે. સાતા મળવી, અસાતા મળવી, આ કર્મનું ફળ છે. બરાબર છે? લાંબુ નહીં લાગે, તમે બરાબર ધ્યાન રાખજો. તો કર્મનો ઉદય થાય તો સુખ દુઃખ મળે છે, બરાબર? અને સુખ દુઃખ મળે છે તો જીવ શું કરે કે સુખ મળે તો રાજી થઈ જાય, ભોગવવા માંડે, અને દુઃખ મળે તો રોવા માંડે, હાથ પછાડે, ધમ પછાડા કરે. કરે કે ન કરે? સુખમાં દીન ને દુઃખમાં દીન. બરાબર? તો સુખ અને દુઃખ ને ભોગવવું એ આત્માનો સ્વભાવ છે કે સુખ દુઃખ ને જોવું એ આત્માનો સ્વભાવ છે? જોવું ઈ છે, પણ આપણે ભળી જાય છે ને સ્વામી એમાં. બરાબર? તો આપણે સુખ દુઃખ માં ભળી ગયા એટલે આપણે સ્વભાવથી ચલિત થઈ ગયા. સ્વભાવથી આપણે સ્વભાવ આપણો છૂટી ગયો. આપણો સ્વભાવ હતો કે જાણવું અને જોવું, પણ આપણે જાણવું અને જોડવું ને છોડી દીધો અને આપણે ભોગવવા માંડ્યા. સુખ થયું, દુઃખ થયું, રોવા માંડ્યા, હસવા માંડ્યા. તો આપણે સ્વભાવથી ચ્યુત થયા. બરાબર? તો સ્વભાવથી ચ્યુત થવું એનું નામ છે ભાવ કર્મ. એનું નામ શું છે? બરાબર છે?
હમ સમજાણું? हाँ જી કર્મનો ઉદય થયો, ઉદયમાં સુખ અને દુઃખ મળ્યું અને સુખ અને દુઃખ ભોગવવામાં પડી ગયા, જ્ઞાતા દ્રષ્ટા ન રહ્યા એટલે શું થયું? સ્વભાવથી ચ્યુત થયા. સ્વભાવથી ચ્યુત થવું એનું નામ છે ભાવ. કર્મ કર્યા, हाँ રાગદ્વેષ કર્યા. हम्म, હા, જેવા ભાવ કર્મ કર્યા એટલે શું થાય? તો કે काल આત્મ પ્રદેશોમાં કંપન થાય. હમ આત્મ પ્રદેશોમાં કંપન થાય. હમ હવે આત્મ પ્રદેશોમાં કંપન થાય તો શું થાય? कर्म वर्गुणा चित्त તો કે યોગોમાં હલચલ થાય. આત્મ પ્રદેશોમાં કંપન થાય એટલે ઈ આપણા બ્રેઇન ને આદેશ આપે કે હાથ પગ હલાવો. ગમે છે તેને રાખી લો, નથી ગમતું તેને કાઢી નાખો. તો ઈ યોગોને આદેશ આપે, યોગોને હલચલ કરે. અને જેવા યોગો હલચલ કરે તો શું થાય? काल वर्गुणा चित्त તો કે જીવ જેટલા આકાશ પ્રદેશ ઉપર છે, આજુબાજુ નહીં, જીવ જેટલા આકાશ પ્રદેશ ઉપર છે એ આકાશ પ્રદેશ ઉપર રહેલી કાર્મણ વર્ગણાને શું કરે? ग्रहण कर ખેંચે. ગ્રહણ કરે. સમજાણું કે લાંબુ લાગ્યું? હા બરાબર. હા, યોગોમાં હલચલ થાય તો શું થાય? તો કે કર્મ બંધાય. હવે જે કર્મ બંધાણા તો એનો સમય પરિપાક પૂર્ણ થાય તો એ ઉદયમાં આવશે કે નહીં આવે પાછા? हाँ पाछा आवशे ज ने हाँ पाछું સુખ ને દુઃખ हाँ આવશે કે નહીં આવે? કારણ કે કર્મ ખાલી જડ નથી, કર્મની સાથે ભાવ કર્મ પણ જોડાયેલા છે. એટલે કર્મમાં ચેતનપણું પણ છે. તો દ્રવ્ય કર્મ સમય પાકતા ફરી પાછા શું થશે? ઉદયમાં આવશે ફરી પાછા ઉદયમાં આવશે. हाँ અને ઉદયમાં આવશે તો પછી એનું ફળ જીવને મળશે કે ન મળે? મળશે. हाँ સમજાણું? તો કર્મનું ફળ જીવ દ્વારા જ મળે છે, પણ જીવના શુદ્ધ સ્વભાવ દ્વારા નહીં. હા, એના ભાવ કર્મ દ્વારા. हाँ ભાવ કર્મ એ જીવનો વિભાવ છે. સાચી વાત છે. અને છેલ્લે ભોગવે છે તો દ્રવ્ય કર્મ દ્વારા જ ને, એમ જ ને? હાજી, છેલ્લે ભોગવે ત્યારે દ્રવ્ય કર્મ જ આવી જાય ને? ભોગવે ત્યારે દ્રવ્ય કર્મ ને, ઉદયમાં આવે ત્યારે ઈ તમને અનુભવ આપે. ઓકે. અનુભવ આપવું એ કર્મનું કામ છે, પણ એ અનુભવને ભોગવવું ન ભોગવવું, ભાવ કર્મ કરવા કે સ્વભાવમાં રહેવું એ જીવના હાથમાં છે. हाँ જ્યાં સુધી જીવના હાથમાં વિભાવ છે, રાગ દ્વેષ છે, ત્યાં સુધી આ આખું ચક્ર ચાલ્યા કરશે કે ભાવ કર્મ થી દ્રવ્ય કર્મ આવશે, દ્રવ્ય કર્મ ઉદયમાં આવશે તો ફરી પાછા રાગ દ્વેષ થવાના પરિબળો ઉભા થશે. પણ રાગ દ્વેષ કરવા કે ન કરવા એ ટોટલી જીવના હાથમાં છે. નવા કર્મ ક્યારે ગ્રહણ થાય? તો કે જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થાય તો, જીવ પોતાના સ્વભાવને છોડે તો. સમજાણું? જી તો જળ કર્મ પરિણામ કેમ આપે એ શિષ્યનો પ્રશ્ન હતો. તો અહીંયા કૃપાળુદેવે સમાધાન કર્યું કે કર્મ માત્ર જળ નથી હોતા, ચેતન કર્મ ચેતન રૂપ પણ હોય છે.
કારણ કે કર્મ બાંધવામાં જિમ્મેદાર ચેતન છે, ભાવ કર્મ છે, એની કલ્પનાઓ છે. બરાબર? એટલે કર્મ માત્ર જડ નથી, કર્મ ચેતન રૂપ પણ છે. એટલે એનામાં ફળ દેવાની તાકાત હોય. સમજાણું? એકદમ. હા હા, એ થોડોક અઘરો ડોઝ થઈ ગયો. ના અને એમાં ઈશાને કીધું ને, સાકર ખાવાથી સાકર નું ફળ, વિષ ખાવાથી વિષ નું ફળ આપણને મળે છે ને, એમ દાખલો આપ્યો છે કૃપાળુ દેવે. હા, પણ સરોજબેન ઘણી વાર સાકર ખાઈને પણ એને રોગ હોય ને તો સાકર કડવી લાગે. હા, એ વાત સાચી છે. તાવ આવ્યો હોય ત્યારે અને સ્વામી ગમે ઘણાની પાસે તાકાત હોય તો વિષ પણ અમૃત બની જાય, ઝેર નું કામ ન કરે. કરે. હા સ્વામી, તાવ આવ્યો હોય તો આપણને ગમે એવી ચીજ દે તો ક્યાં ભાવે છે? આપણે એમ કે મારું મોઢું ખરાબ થઈ ગયું સાકર પણ કડવી લાગે. છે લાગે. હા હા, હા? એકદમ એટલે સાચું છે. સાકર હંમેશા મીઠી ન લાગે, પણ અહીંયા દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ નો તો આ ક્લિયર કટ સ્વભાવ છે હા હા કે ભાવ કર્મ કર્યા એટલે કર્મમાં ફળ દેવાની તાકાત આવે. અગર ભાવ કર્મ ન કર્યા હોય તો કર્મ દેવાની તાકાત કર્મ પૂતગલમાં ન આવે. આ સીધી વાત છે. હા હા આખા લેક્ચર ને લાંબુ ટૂંકું ન કરો તો જે કર્મ તમે ભાવથી બાંધ્યા, તમારા વિભાવ ભાવથી બાંધ્યા, તો એ કર્મમાં તમને વિભાવ શક્તિ દેવાની તાકાત છે. સાચી વાત છે. બરાબર છે? હા હા તો આપણી આ ગાથા ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે ચડતું. જીવ વીર્યની સ્ફૂર્ણાનો અર્થ છે કે વીર્યાંતરાય કર્મનો સહયોગક્ષમ થવો અને જીવની વીર્ય શક્તિ, તો જીવની વીર્ય શક્તિ સારા કામમાં લાગે તો એને સકામ વીર્ય કહેવાય. જીવની વીર્ય શક્તિ ખરાબ કામમાં લાગે, કોઈને હેરાન કરવામાં લાગે તો એને અકર્મ શક્તિ કહેવાય. સકર્મ ને અકર્મ, સારું કર્મ ને ખરાબ કર્મ. ચેતન શાહ એગ્રીમેન્ટમાં આવ્યા છે. તો બે માં શક્તિ તો લાગે જ. જીવે સારો વિચાર કર્યો, બરાબર, તો સારી સ્ફૂર્ણા થાય, સારા કર્મ બંધાય. જીવે ખરાબ વિચાર કર્યો, ખરાબ કલ્પના કરી તો ખરાબ કર્મો ગ્રહણ થાય. જીવ જેવી કલ્પના કરે એ રીતે કર્મ બંધ. અને જે કલ્પનાથી કર્મ બાંધ્યા એ કર્મનું ફળ પૂરું થતા, કર્મનો ટાઈમ પૂરો થતા જે ભાવથી કર્મ બાંધ્યા હતા એ ભાવ પ્રમાણે ઉદયમાં આવશે. એને જ આપણે ત્યાં ધર્મ ધ્યાનના કૌશલમાં કે છે કે જીવ જેવે રસે કરી કર્મ બાંધે, જેવો રસ કરીને જીવ કર્મ બાંધશે એવા રસે કરી ભોગવશે. તો જેવો રસ કર્યો એ ભાવ કર્મ, અને જેવો રસ કરીને ઉદયમાં આવ્યું એ દ્રવ્ય કર્મ. સમજાણું બધાને? પાકું? વેરી ગુડ. સ્વામી એકચ્યુઅલી આમ કેવું થઈ ગયું ને કે રસોઈ આવે, વસ્તુ આવે તો સહજ સ્વીકાર કરી લેવાનો, કઈ ચેન્જીસ બી નહીં કહેવાનું ને કે અરે આમાં મીઠું ઓછું છે કે આ ઓછું છે, કઈ કહેવાનું નહીં. દરેક વસ્તુમાં કર્મનો બંધ પડી જાય તો પછી તરત તમે તમારા સ્વભાવથી ચ્યુત થયા તો કર્મ તો તમારી આજુબાજુમાં તમે છો ત્યાંથી બહાર ક્યાં લેવા જવું પડે એમ છે. આપણે બેઠા છીએ ત્યાં જ કર્મના જથ્થા પડ્યા છે, ત્યાંથી જીવ લઈ લે, એને ક્યાંય બહાર જવું ન પડે. જાગૃતતા સખત એમ સતત વાળી જાગૃતતા રાખવી પડે. એક સમયની પણ અજાગૃતિ જીવને કર્મ બંધાવી દે, એક સમયની.
તો આપણે તો સમયમાં જીવતા જ નથી, સમયની ખબર જ નથી પડતી. સાચી વાત છે સ્વામી. સમજ્યા? હા, સ્વામી. પણ એટલું શીખાય કે સ્થૂળતાની દ્રષ્ટિએ આપણને ક્યાંય પણ આવ્યું તો એક વાત કરાય કે આપણે કોઈ પણ વસ્તુ સામે આવે ગમો અણગમો નહીં કરવાનું. બની શકે એટલું સહજ રહેવાની કોશિશ કરવાની. બરાબર. એકદમ perfect. સહજ રહ્યો તો દ્રવ્ય કર્મ નો બંધાય. જી સ્વામી. લાંબુ નહીં કરવાનું સ્વામી, લાંબુ નહીં કરવાનું. કદાચ ભળી ગયા પણ લાંબુ નહીં કરવાનું. હા, પણ ભળી ગયા ત્યાં સરોજબેન બંધાઈ તો ગયા. હા, બંધાઈ ગયા પણ મંદ બંધાણા સ્વામી. ના, મંદ નહીં. તમે કરતી વખતે જે રસ કર્યો એ રસે જ બંધાય. અચ્છા. પછી પાછળથી લંબાવો કે ટૂંકાવો તો એના પ્રમાણે અનુબંધ થાય, પણ બંધ તો એકવાર તમે જેવો રસ કર્યો એવો બંધાઈ જ જાય. અચ્છા. પણ તમે પાછળથી તમારા અનુબંધને બદલો હા હા. તો પછી એના ભોગવટામાં ફરક પડે. ફરક પડે. હા, પશ્ચાતાપ કર્યો, પ્રાયશ્ચિત કર્યો. ખરાબ કર્મ તમે બાંધી લીધું તો જેવા રસ હતા એ સમયે તમે ખરાબ કર્મ તો એટલું જ ખરાબ બાંધ્યું જેવો તમારો રસ હતો, પણ પાછળથી તમે પશ્ચાતાપ કર્યો તો ઈ કર્મ જ્યારે ઉદયમાં આવશે તો એ તમને દુઃખરૂપ નહીં લાગે, મંદ પણ. અસાતારૂપ નહીં લાગે. એ દુઃખ પણ તમે પચાવી જશો કારણ કે તમારો અનુબંધ સારો છે. હા હા, બરાબર. સમજાણું? હા હા સ્વામી. એટલે જીવ જાગ્રત ને તો બંધ તો તરત જ થઈ જાય. હા, બંધ તો તરત જેવો જ. રસ કર્યો એવો જ બંધ થાય, પણ પછી અનુબંધ ખરાબ નહીં થવા દેવાનું. અમૃતા શીખવાનું. બસ આજે આટલું રાખીએ. 4:45 થઈ ગયા. હા સ્વામી. હા હા. ચંબાઈદમ વચ્ચામિલમિણ અકરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદીનમ દુટ્ટુ પડીછિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે ક્ષામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેની. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી બધાને ફાવશે શુક્રવાર. થેન્ક યુ સ્વામી પચખાન પોરસી હા અને એકાશાને. શુક્રવારના તમે પોરસી કીધું ને એકાશાને ફાવશે પચખાન. બધાને. હા, ચાલે શુક્રવારે. હા, ઠીક છે. આત્મા સિદ્ધિ હવે શુક્રવારે અને કર્મ પ્રકૃતિ આપણે શનિવારે કરશું. હા હા. ઓકે. જી સ્વામી. સ્વામી પચખાન. ચોવ્યાના પચકાન પોરસી પચકાન ચોવ્યમ પિયારમ પચકેસનમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સહસ્ના ગારણંગ સવસ્તમય વત્યા ગારણંગ અપમાણંગ ઓસિરે એકાશના ઉપરાંત દ્રવ્યમ પિયારમ પચકેસનં ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગણમ સહસ્ના ગારણંગ સવસ્તમય વત્યા ગારણંગ અપમાણંગ ઓસિરે. ધન્યવાદ. હા સ્વામી. સ્વામી ખૂબ 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 આભાર. સાચા રહેજો સ્વામી. હા, નમો ર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય
તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સ્વામી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સ્વામી. સ્વામી, તમે શિષ્યનું જયારે બોલતા હોય ને ત્યારે એમ જ લાગે કે તમે શિષ્ય છો, અને જયારે ગુરુનું બોલતા હોય ને ત્યારે એવું લાગે કે ગુરુ છો. કન્ફ્યુઝ થઈ હા સ્વામી, આ તો સિદ્ધિમાં એવું જ લાગે કે આ વાત જ સાચી છે, અને પછી એમ થાય કે ના, હવે આ વાત જ સાચી છે. એટલે જ આ તો સિદ્ધિમાં એવી કૃપાળુદેવ જે પોતે જ વાંચીએ શિષ્ય. ને એના મય બનવાનું, તો તમને એની શંકા સમજાય. શંકા જ ન સમજાય તો પછી તમને એનું સમાધાન પણ કઈ રીતે સમજાય? હા હા, સાચી વાત છે. પ્રશ્ન ન સમજાય તો જવાબ સાચો ન આવડે. સ્વામી, હા. ડબલ રોલ મસ્ત તમારો થાય છે. હા, અને કૃપાળુદેવ સ્વામી આત્મસિદ્ધિમાં પોતે જ શિષ્ય અને પોતે જ ગુરુ બન્યા છે ને. આત્મસિદ્ધિમાં પોતે જ શિષ્ય અને પોતે જ ગુરુ બન્યા છે. હા. અને શિષ્યને બોલતા ત્યારે એમ જ લાગે કે શિષ્ય જ સાચો છે, અને ગુરુ બોલતા ત્યારે એમ થાય કે હવે ગુરુ સાચા છે એમ. હા. પણ છેવટે એમ જ લાગે ને કે ગુરુ જ સાચા છે, શિષ્યની થોડી સમજમાં જોડ હતો. હા. એક પ્રશ્ન પૂછું? બોલો, પ્રશ્ન પોણા પૂછે 5 થયા છે. હા. આ પ્રશ્ન છે મારે. અત્યારે નૌકાશી પચકા લે તો ક્યારે સવારના જ પડે ને? અત્યારે તમારે હજુ સાંજે વાપરવું હોય તો નવકાશી પચખાણ ન લેવાય. આ તો બીનાબેન હા અમેરિકામાં રહે છે એટલે ઈ પચખાણ લે છે અત્યારે. ઠીક, ઓકે, બરાબર. એટલે પહોંચીને હા, મેં કીધું કેમ અત્યારે બરાબર. હા. ઓકે ઓકે. હા આપણે તો હજુ સાંજે વાપરવું હોય, પાણી પીવું હોય તો આપણે પચખાણ ન લેવાય. હા, બરાબર છે. હા, મને એક પ્રશ્ન થતો કે નૌકાશી પચકા લેવાય છે. હા, રાત પણ એ દિવસ નો અમેરિકામાં છે, હજુ એને ન હોય દિવસ. આપણું હા ઇન્ટરનેશનલ ગ્રુપ છે ભાઈ. હા હા, બરાબર છે, બરાબર છે. હા, સમજાણું બધાને? સારું, ઓકે, ભલે. સમજાણું. બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. સ્વામી સુખ સાતામાં રહેજો. સત્સંગમાં રહેજો માતાજી. સુખ શાંતિ. વંદન કરું. ચાલો બધા જય જીનેન્દ્ર. સોમવારે મળશું. આ સોમવારે જય જય. મળશું.